દોસ્તો, ચેતર વસાવાનું જે સંમેલન હતું તે 20 તારીખના રોજ યોજાવાનું હતું, પરંતુ હવે તેને ખસાડી અને 24 તારીખના રોજ રાખવામાં આવ્યું છે. હવે 22 તારીખે આ ચેતર વસાવાની હાઈકોર્ટની અંદર સુનાવણી પણ છે. એની પહેલા જ 20 તારીખના આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ હવે આજે સુનાવણી થઈ જાય એના પછી એટલે કે 24 તારીખના રોજ આ કાર્યક્રમ અચાનકમાં ખસાડી દેવામાં આવ્યો છે. ચેતર વસાવાને હાલ અત્યારે 7 વર્ષની સજા થઈ છે. તેઓ અત્યારે જેલમાં છે અને 22 તારીખે સુનાવણી થશે. 22 તારીખે જોવાનું રહેશે કે ચેતર વસાવાને બેલ મળે છે કે બેલ નથી મળતી. જો બેલ ના મળે તો આમ આદમી પાર્ટી અને તેની ટીમ જે છે તે ફૂલ આક્રોશમાં 24 તારીખના રોજ ભાષણો કરશે, અવાજ ઉપાડશે. લોકો કદાચ રસ્તા ઉપર પણ આવી શકે અને હસ્તાક્ષર અભિયાન જે છે તે 24 તારીખે ખાસ થવાનું છે, જેમાં 1 લાખ લોકોની જે સહી છે તે લેવામાં આવશે કે ચેતર વસાવા જે છે એના સમર્થનમાં લોકો અત્યારે ઊભા છે. તો આવો વધુમાં જાણીએ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે શું કહી રહ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે. તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે. એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.